ની જે વાતો કરીએ છીએ, સમાનતાની જે વાતો કરીએ છીએ, તો આમાં સમાનતા જેવું કંઈ લાગતું નથી. વિશેષ ધર્મના લોકો પ્રત્યે આ જે તે અધિકારીઓની સહાનુભૂતિ હોય તેવું લાગે છે. અને વિશ્વ હિન્દુ પરિષદ આ પરિપત્રનો સખતમાં સખત વિરોધ કરે છે. આને ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. એટલે જે તે શાસકો પોતાની એક કમિટી બોલાવી, કમિટીમાં એનો નિર્ણય કરે અને યોગ્ય માનો કે અત્યારે તમને એવી જરૂરિયાત લાગે છે કે ભાઈ રમઝાનમાં આ પરિપત્ર યોગ્ય છે, તો પછી નવરાત્રિ માટે પણ આ જ હોવું જોઈએ. દીકરીઓ ઉજાગરો કરતી હોય છે. ગૌરી વ્રતમાં પણ આ જ હોવું જોઈએ. શ્રાવણ માસમાં પણ આવવું જોઈએ અને પર્યુષણ પર્વમાં પણ આ જ નિયમો લાગુ પડવા જોઈએ, એવી વિશ્વ હિન્દુ પરિષદની માગણી છે. હમણાં અમારે માહિતી પ્રાપ્ત થઈ છે, વડોદરા સુરતની અંદર નગર સમિતિ, શિક્ષણ સમિતિ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં છે. એમાં પર્ટિક્યુલર રમઝાન માસમાં મુસ્લિમ વિદ્યાર્થીઓને સમયમાં ફેરફાર કર્યો છે. અને એક બાજુ ગુજરાત સરકાર યુસીસી લાવવાની વાત કરી છે, એટલે આ ધર્મ આધારિત પરિપત્ર બહાર પાડ્યો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ. અને જો તમારે આ જ પરિપત્ર ચાલુ રાખવું હોય તો શ્રાવણ માસમાં અને નવરાત્રિની અંદર હિન્દુઓ માટે પણ આવો પરિપત્ર બહાર તમારે પાડવો પડશે, અથવા આ પરિપત્ર ઇમિડિયેટ વિડ્રો કરી લો.